તો બનાસકાંઠાના ભાભર અને થરાદ પંથકમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ફેલાતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો। ભાભરના 2 થી 3 પંપ પર જથ્થો ખૂટી જતા તે બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે અન્ય પંપો પર રાત્રિના સમયે પણ વાહનોની લાંબી કતારો લાગી છે। લોકો ગભરાટમાં આવી કેન અને બેરલમાં ઈંધણનો સંગ્રહ કરી રહ્યા છે, જેનાથી ખેતી અને પરિવહન સેવાઓ પર અસર પડી રહી છે। ડીઝલ પેટ્રોલની અત્યારે અછત છે, તો અત્યારે ભાભર ગામમાં મળતું નથી, તો એ લાઈનો લાગી છે। સરકાર સામેથી અત્યારે કેવી રીતે આ ડીઝલ પંપનું બધું સામેથી કર્યું છે। અત્યારે જો લાઈનો કેટલી લાગી છે, તો પેટ્રોલ પંપ ડીઝલ ભાભરમાં પણ અત્યારે નથી। આજે પેટ્રોલ હતું નહીં ને, હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે બીજા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ હતું નહીં, અને આજે એક આ ગામની નજીક બિલકુલ પડતો પેટ્રોલ પંપ છે, અહીંયા પણ આવ્યો તો જ્યાં લાંબી કતારો લાગેલી છે, અને જાણવા મળ્યું કે આ એક જ ભાભરની અંદર આ એક જ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ છે, અને તે પણ જે પૂરતો સ્ટોક છે નહીં, અને બિલકુલ 20% જેવો સ્ટોક છે। અને અહીંયા પણ લોકોને જે ડરનો માહોલ છે કે આજે જે રોજની વપરાશ છે પેટ્રોલ ડીઝલની, અને એ પણ અત્યારે જે નહીવત સ્ટોક હોવાથી જે લોકોની અંદર એક મેસેજ ગયો હતો કે આ છેલ્લો સ્ટોક છે, ને છેલ્લો સ્ટોક લોકો કરવા માંડ્યા છે। યુદ્ધના કારણે અત્યારે ડીઝલ અને પેટ્રોલની જે અછતની અફવાઓ ઉડી રહી છે, ત્યાં અફવાના કારણે અત્યારે ભાભરમાં પણ ડીઝલ અને પેટ્રોલને એક જ પંપે જે જોવા મળી રહ્યું છે, ત્યારે અત્યારે એક પંપ ઉપર જે મોટી મોટી લાઈનો લાગી છે, અને મોટા મોટા બેરલો લઈ અને અત્યારે ડીઝલનો પણ સ્ટોક લોકો કરવાનું ચાલુ કરી દીધું છે। અને જે ખેડૂતો પણ છે તે પણ અત્યારે ટ્રેક્ટરોની લાઈનો લગાડી છે, અને મોટરસાઇકલ હોય કે 4 વ્હીલર ગાડી અત્યારે તમામ લોકો ફૂલ ટાંકી ડીઝલ પેટ્રોલની કરાવી રહ્યા છે। અને સરકાર તો અત્યારે જાહેરાત કરી છે કે ડીઝલ પેટ્રોલ એ અછત છે નહીં, અફવાથી થોડું દૂર રહેવું। તો જો સરકારે અફવાથી દૂર રહેવાની વાત કરી હોય તો આ લોકો લાઈનો લગાડી અને અત્યારે રાત્રે પણ પેટ્રોલ ડીઝલ લેવાની મોટી મોટી કતારો જોવા મળી રહી છે। મહેન્દ્ર પટેલ, GSTV, ભાભર, બનાસકાંઠા।